વાત પોરબંદરની કરીશું। પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ આવેલી છે, ત્યાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય છે। પોરબંદરની અનેક સોસાયટીમાં પાણી ભરાયેલા છે। પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો હતો। અત્યારે ભલે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકોના ઘરવખરીને અત્યંત ભારે નુકસાન થયું છે। તમામ ચીજવસ્તુઓ પલળી ગઈ છે। વાળંદ સોસાયટીની અંદર કમરસમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જુઓ, લોકોની ઘરવખરી તરતી નજરે પડી રહી છે। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન। લોકો પોતાના ઘરોની છત પર પહોંચ્યા છે અને ત્યાં સહારો લેવા, આશરો લેવા માટે મજબૂર બન્યા છે। તો ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા વિકટ સ્થિતિ સર્જાઈ। કાલ સવારના 8 વાગ્યાથી પાણી અવિરત વધવાનું ચાલુ છે ને રાતના તો બહુ જ વધ્યું છે ને રાતના આખી રાત જાગીને અમે કાઢી છે। જનાવરો આટા મારતા હતા, અમારા ઘરમાં ગળી જાય તો બાલ બચ્ચાને કરડી જવાની શક્યતા રહી ને ઘરમાં કર ડૂબ પાણી એ બધી માલ વકડી બધી વસ્તુ પલળી ગઈ છે ને કોઈ વાવર પૂછવા આવ્યું નથી। અત્યારે કોઈ ચા પાણી કોઈ પીધા નથી, એમને એમ છે। નાની છોકરી છે ઘરમાં, મારા ઘરવાળો છે એ અપાઈ જ છે, એ ઘરમાં એમને બેઠા એમને એમ ઘરમાં બેઠા કાઢ્યા છે। અગાસીમાં ને ઉપર નીચે કરીએ નુકસાન અમારે દાણા જે આ શેટી બધું પલળી ગયું, કોઈ વસ્તુ હાજી છે જ નહીં ઘરમાં। બધું ને જનાવર ગળેશ એકદમથી કોઈ પૂછ્યું જ નથી, કોઈ આવ્યું જ નથી એમને પૂછવા કે કરવા કે ચા પાણી પીધા કે સાંજે જમ્યું, કોઈ સાંજે જમ્યા વગર ને બધાય છે, કોઈ પૂછવા જ નથી આવ્યા।